જય કુખારમાં મેલડી આ 5 વાતનો અમલ કરી દો તમારું જીવન ધન્ય થઈ જશે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 3માં જોશું। છેલ્લો ભાગ છે એટલે તમે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા। જય કુખારમાં મેલડી। લે એ ભુવન પૂછો તારી વસ્તી કોઈ દર તારા કંકુના પગલા પાડે? પૂછ, જા પૂછી આવજો કે તારા પરિવાર વાળા તારા કંકુના પગલા પાડ્યા? પૂછજે, જાઓ। નહીં પાડ્યા હોય એના પરિવાર હોય એના કુટુંબ વાળા ચારેય નહીં પાડ્યા હોય અને તમે આવો 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 ભુવાજી આવો આવો હે આ બધું કરવામાં તમારી માં યાત્રા થાય છે। સદબુદ્ધિ હોય ને અને જ્ઞાન હોય ને તો કોઈ ભુવાની જરૂર નહીં। હારા હારા ભુવા છે ને તમારા ઘેર ઓટા ફેરા કરાવે તમારી માં। મારા દીકરાએ કોઈ દાડે લે ભુવાજી બને પ્યાલા પીવડાવો ફલાણું કરાવો, મારા દીકરાએ ભુવાના પ્યાલા નહીં પીધા। જો પાક્કો ભુવો બને કે પ્યાલા પીએ તો જ પાક્કો બને। અલે હારા હારા પાક્કા ભુવાને બેહાડું છું। જો ભક્તિમાં જે શક્તિ છે ને એ કોઈ વિદ્યામાં નહીં, એવી ભક્તિમાં શક્તિ છે। તો તમારે ખાલી કઈ નહીં કરવાનું, તમારા ઘેર તમારી કુળદેવીની ભક્તિ જ કરવાની છે અને મને માતાને વારે ઘડીએ યાદ કરવાની છે, મારા પ્રવચન જોવાના છે। જો તમારી માં તમારી પર રાજી થઈ જાય તો હું તો સમજી લો તમારી માં રાજી તો હું રાજી જ છું ને, અને એ રાજી થઈ જાય અને હું રાજી થઈ જાય તો તમારી કુળદેવીનું માતા શું રચાવાના તમને ખબર છે? નહીં ખબર ને? હા, એ તો અનુભવ નહીં એટલે। નહીં તો જેને કદાચ હું મેલડી એક વખત હાથ પકડી લઉં ને એ મને ભૂલી જાય, પણ હું મેલડી એને ના ભૂલું, એ માતા છું। એ મને ભૂલી જાય, એ મને યાદ ના કરાવ તો હું યાદ કરાવું કે દીકરા હું તારી મેલડી આવી, હું કુખાર મેલડી આવી, હું રામ મેલડી આવી। થાય કે નહીં આવું? તો આ બધું પાલન કરવું પડે કે નહીં? પણ મારા દરેકના આજ કહેવું છે કે તમે આશા લઈને આવો છો તો મારે તમારી આશા પૂરી કરવી છે, પણ એટલું કદાચ તમારી એ આશા પૂરી કરવા માટે મારાથી થતી હોય એટલી બધી કોશિશ હરરોજ હોય છે, પણ થોડા તમારા જીવનમાં નીતિ નિયમ અને પરંપરા તમારા બાપ દાદાની થોડી તે જીવનમાં ટકાઈ રાખશો ને તો કદાચ તમે જે ધાર્યું નહીં એના કરતા અણધાર્યું આલું ને તો જ મન મેલડીને મોનજો। આમાં દીકરીઓ આવી જાય, દીકરાઓ આવી જાય, બધા આવી જાય અને આ ભક્તિ કરવી પડે તારે દેવને કૃપા મળે, નકર એમને મોટા ફેરા ને એક વખત ભગવાન ચાન્સ આલે, એક વખત અવસર મળે કે કોઈ છે ને તમારા જીવનમાં કોઈ માતા કે કોઈ ગુરુ અચાનક તમને મળી જાય અને તમને પોતાના લાગવા મળે કે અમારા પોતાના છે, ભલે હું સોલંકી પેઢીની માતા છું ને પણ હું તમને જો તમારી પોતાની લાગતી હોય ને તો સમજી લો તો મારા ભગવાને તમારો મારો ભેટો કરી આલ્યો છે। મારા શબ્દો મારો અવાજ મને માતાને જોઈ અને તમને ખૂબ વાલ કરવાનું મન થતું હોય ને તો સમજી લો મારા ભગવાને તમારા માટે આ સહયોગ બનાવ્યો છે અને ગુરુ તરીકે માનો છો ને તો ગુરુ તરીકેની ફરજ નિભાવું છું। બસ ક્યાંસે ગુરુની સેવા કરવી પડે હું તો સુધી કહીશ, મારા દીકરાના પગ દબાવવાની જરૂર નહીં, મારા દીકરાના પગ ધોવાની જરૂર નહીં, ખાલી છે ને મનથી આવો અને સાંભળો ને, જે શીખવાડ્યું ને એ જીવનમાં થોડું ઘણું પાલન કર્યું ને એ સમજી લો મારી સેવા જ રહેશે। જેટલાય મન ગુરુ તરીકે અપનાવીશ જોઈ લો, જો તો ખરા। ભલે રામ।
હવે ગુરુ એક જ હોય, 10 ના કરાય. પછી આજે આ કાલે પમધાડ પેલો, તો પછી છે ને માર્ગ જે જગ્યાએ લક્ષ્ય તમારું મંજિલ સુધી જવાનું હોય એનો રસ્તો પૂછવા માટે છે ને કોઈ જાણકાર વ્યક્તિને પૂછવું કે ભાઈ ફલાણી જગ્યાએ જવું હોય તો કે ભાઈ અહીંથી સીધે સીધા જતા રહો ને, અહીંથી એક ડાબે બાજુ રસ્તો આવશે, અહીંથી સીધે સીધા જતા રહેજો, તમારો મંજિલ તમારો રસ્તો તમારું જે કીધું એ ગામ આવી જશે. પણ ત્યાં એક જણને રસ્તો પૂછ્યો, થોડા આગળ હેડ્યા અને મનમાં શંકા થઈ, હારું આ સાચું બોલતો હશે ખોટું. લાઈન બીજાને પોછું એટલે કોઈક ઢોર ચારવા વાળો મળે કે ગમે તે મળતે કે ભાઈ આ એડ્રેસ શું આવ્યું. પેલા તો ખબર ના હોય કે આ કંપની કે આ વસ્તુ કે આ એડ્રેસ શું હશે, એ ઊંધો માર્ગ બતાવી દે કે અહીંથી આ વાળ હુંહરો જતો કે એ રસ્તે પહોંચતા પહોંચતા એ કોટાન વાળમાં હોરે જાય અને ત્યાંથી સીધો આગળ હેડે એટલે ત્રીજાને પૂછે, ત્રીજો કે તમે અવરા આયા, સીધા જાઓ, તમે પાછા આવો, ફરી એ વાળમાંથી હોરે ના આવો અને પછી સીધા રસ્તે આવી જાઓ. તારે યાદ આવે ખારું જે પહેલા મળ્યા હતા ને એની વાત માની લીધી હોત ને તો આ હોરાવાનું ના થાત, મારા મંજિલ સુધી પહોંચી ગયો હોત. થાય કે નહીં? આવું થાય કે નહીં? એટલે તમારે એવું કરવું હોય તો 2, 4 ને 5 હાથ બદલજો. તમે ચિંતા ના કરશો, તમને દરેકને વારા ફરતી વારા તમને છેક અહીં સુધી લાવવાની હું તમામ કોશિશ કરીશ. છેક મારા નજીકથી દર્શન થાય ને એવી તમામ કોશિશ કરીશ. મારું ખાલી મંદિર બની જાય ને એટલે કદાચ હોજે અમથા ઓટો મારવા આવશો ને તો હું માતા ગમે તો મળી જઈશ. એટલે એક જ જગ્યાએ ખાડો ખોદાય એવું કે ને, 10 જગ્યા ના ખોદાય, પાણી ના નીકળે. એટલે મોનો છો તો પરાણે નહીં મનાવતી, તમારા મનથી મોનો છો ને તો મનથી એક જ જગ્યાએ સંકલ્પ કરી લેજો. બારે જા એટલે બારે જા. પછી કોઈક જાદુના ખેલ બતાવો ને તો એ કહે નહીં મારી ખુખાર વેરડીના તોલે કોઈ ના આવે. હું નહીં કહેતી હો, હું મારે જાતે વખાણ નહીં કરતી, આ તમારા શબ્દો આવા છે, મારી તારા તોલે કોઈ ના આવે. હું તો નહીં કહેતી ના, હું તો એવું કહીશ કે ભાઈ ઘેર ઘેર માતાઓ છે, ઘેર ઘેર ભુવા છે, પણ તમને આવો વિશ્વાસ હોવો જોઈએ ને. હા તો આટલું ખાલી સ્વીકાર કર્યું હોય ને તો અથી સમજી લો હે મારી કૃપા કઈ રીતે કામ કરે છે ને એની અનુભૂતિ ના થઈ જાય ને મને મેરડીને કહેજો. વડા આટલું ભટક્યા તો હજુ સુધરતા નહીં તમે. કોઈ ભુવા પણ 20-20 વર્ષ કાઢી નાખ્યા, ઘરના દાગીના વેચી માર્યા, જમીન વેચી માર્યા, પ્લોટ વેચી માર્યા, પણ ભુવા બંધ નહીં થતા. બોલો, અમુકને તો આદત પડી જાય ભુવા કરવાની. અઠવાડિયે જો એક ભુવો ના લાવો ને તેને ચેન ના પડે. જોજો આવા પટેલ કઈક માણસો છે સંસારમાં જેમ આદત પડી જાય ને કુટેવ, એવી કુટેવ. ફલાણો ખોડિયારમાંનો ભૂવો જબરો, ફલાણો મેરડીમાંનો ભૂવો જબરો. સારું હેડો, હમણાં પેલા બાધા ચાલે એના 10 દાડા બાકી. હવા મહિનો આલ્યો તો કે 10 દિવસ બાકી. આ 10 દિવસ પતાય એટલે આને બોલાવી લઈએ. હજુ 10 દાડા પત્યા ના હોય ને પેલા તો પેલા તૈયારી કરી લીધી હોય ભાઈ ભુવાજી આવજો, હવે 4 દાડા બાકી કે. પેલો ભૂવો પાછી બીજી લોબી 6 મહિનાની હાલે. 6 મહિના રાહ જો, કોઈ વર્ષ નહીં હાલે. એમ કરતા 20 વર્ષ કાઢી નાખ્યા પણ દેવનું ચોખ્ખું નહીં થયું તમારું. બોલો, તમારો ઉદ્ધાર નહીં થયો, તમને કૃપા નહીં મળી, ઉપરથી હતું ને એ ગુમાયું. ગુમાયું કે નહીં? દુઃખી થયા કે નહીં? હા તો ગોડા ભગવાન છે, માતાજી છે, એવો વિશ્વાસ રાખી અને સુખ દુઃખ ને વેઠવાની શક્તિ માગો માતા જોડે. સુખ દુઃખ તો જીવનમાં કર્મો અનુસાર આવતા જતા રહેવાના. સમજ પડી? ઘડીક સુખ આવશે, ઘડીક દુઃખ, ઘડીક સુખ, ઘડીક દુઃખ. જેમ કે તમે જીવનમાં પાપ અને પુણ્ય બે મિશ્રિત કર્મો કર્યા છે, તેના ફળ સ્વરૂપ
જીવનમાં આવતું જતું તો રહેશે જ. હવે આમાંથી કોણ પાર પડી જાય ખબર છે? કે જેને ધીરજની ડોર પકડાઈ જાય. મારી ચૂંદડીનો છેલો ઝાલી અને ધીરજ રાખી રાખે, માં ભલે આખી જિંદગી જતી રહે ને, પણ માં હું તને નહીં છોડું. એનો ઉદ્ધાર આ તો રવિવારે છે ને માતા ભગવાન બદલે છે. ઘડીકમાં શંકર ભગવાનનો ભગત થઈ જાય. મહિના પછી પાછો હનુમાનજીની ભક્તિ કરતો થઈ જાય. મહિના પછી સ્વામિનારાયણ આવી જાય. એના મહિના પછી શી ખબર ચાયો અલગ જાતનો સંપ્રદાય પકડી લે છે, વાપર્યું ના હોય. 6 મહિને ભગવાન માતાજી બદલે લો. અરે પણ હનુમાનજીનો વિશ્વાસ રાખતા હોય ને તો હનુમાનજીની ભક્તિ કરે રાખો, તો હનુમાનજીની ભક્તિ ઓધરી કરી રાખો, મારી વાતનું પાલન કરી રાખો. હનુમાનજીનો જો ભેટો ના કરી આલું મારું નામ મેલડી નહીં. એવી રીતે કૃષ્ણ ભગવાનને માનતા હોય ને તો કૃષ્ણ ભગવાનને માનો. હું નહીં કહું મને માતાને માનો, ખાલી મારી વાતનું પાલન રાખો. અને તમારે સમજી લેવાનું કે મારીના મોઢે કૃષ્ણ ભગવાન બોલાડે છે તો એ કૃષ્ણ ભગવાનનો ભેટો કરી આલીશ. પણ ગમે તે એક દેવનો પકડી રાખવા તો આ પ્રશ્ન નહીં થતો. એક મારી અમારે ઘેર તો અમારે 5 દીવા થાય છે. તારે પહોંચેની અલગ અલગ ચમની ભક્તિ કરવી. તો તમારે કુળદેવી પ્રત્યે ભક્તિ જાગતી હોય ને તો કુળદેવીની ભક્તિ કરો ને બીજા બધાને દીવાબત્તી કરો ને તો બીજી માતા યાત્રા થા અધિકાર આલવા. પછી ભલે મેરડીમાંની ભક્તિ કરો. આજ મારો દીકરો મારું બહુચરનું નામ કરતા મેલડીનું નામ પહેલા લઈ લે. તેનું કારણ શું? તો હું શું માતા નારાજ થઈ જાઉં? ના, મારા હક અધિકાર જે મારા કુળમાં હક અધિકાર હોય કુળદેવી તરીકેના એ મારી વસ્તી મારો દીકરો મને આપે છે ને બસ એમાં મારું આવી જાય. હવે હક અધિકાર એટલે શું ખબર છે કોઈને? નહીં ખબર. તમારી પેઢીમાં વંશવેલા જે તે વધે છે, વારસદાર આવનારા દીકરાનો જન્મ થાય તેને 2 વર્ષે 2.5 વર્ષે 5 વર્ષે એની બાબરી ઉતારવામાં આવે છે. બીજી ભાષામાં બાધા કહે છે, બાધા ઉતારવામાં આવે છે, લટ લેવામાં આવે છે. તો આ લટનો હક કોનો હોય એ ખબર છે કોઈને? કુળદેવી જે તમારી અસલ કુળદેવી હોય એ આ બાબરીનો હક એ તમારી કુળદેવીનો જ હોય. પણ આજ કઈક પેઢીઓમાં તો કોઈ મેલડી માને લટ આપશે, કોઈ ગોમટોળાની માતાને લટ આલશે, કોઈ ભુવાની માતાને લટ આલશે, કોઈ ભુવાની શિકોતરને લટ આલશે. અલ્યા ભલે મારા આશીર્વાદથી કદાચ તમને તમારા ઘેર 20 વર્ષે દીકરો આવ્યો હોય ને તો માતા તો એનું નામ કહેવાય કે બીજી માતાનો હક છીનવા નહીં ને એના નામ માતા કહેવાય. આજ 20 વર્ષે હું દીકરા આલું છું ત્યારે મેં કીધું કે ભાઈ આનો હક આની લટ મારા પારે ઉતારજે. હું આલું છું છતાં એમ કહું છું કે આ મારો હક નહીં, આ તારી કુળદેવીનો હક છે ને, તારા ઘેર તારી બેઠેલી માતાને આ લટ આલજે જા. આ મને ખપ, આ મને પોહાય ચમ હક બારનું મને પહોંચે. તો આ તો તમે આ બધી ગલતીઓ કરો છો કે મારી હવે વર્ષોથી પરંપરા ચાલે છે તો વર્ષોથી મારી અમે ફલાણી જગ્યાએ આલીએ છે કુળદેવી નહીં આલતા તો શું માતા ખાઈ જશે તમને? કોઈ પર નિયમ તું બદલશો તો? પણ આ બધો ડર માતાજી મારી નાખશે. માતાજી કોઈ મારી નાખે, કોઈ મેરડીમાં મારી નાખે, કોઈ શિકોતરમાં મારી નાખે. હું તમને લાગે છું હું કોકને મારી નાખે એવું? સહેજ જઈ નહીં લાગતું ને? આ તો એક ડરે કાઢ નાખવાનો, ડર રાખવાનો તમારા કર્મોનો. માતાથી બીવાનું પણ કર્મોથી બીજો. જો કોકને કદાચ પડાઈ લીધું અને લઈ લીધું અને અમે જો કદાચ એ ભક્ત મારો મેલડીનો ભગત હશે ને તો 100% મારી મેલડીથી બીજો. અને નહીં બીયા ને, નહીં બીવાયા ને તમે તો
તો મને બીવડાવતા આવડે છે, મારી આવડી મોટી આંખો છે. આ શું ખોટું? એટલે આ પાલન જીવનમાં રાખજો.